નમસ્તે મિત્રો, જ્ઞાન ઝલક ઓનલાઈન સ્ટડી ચેનલ પરિવાર આપનું ફરીથી સ્વાગત કરે છે। મિત્રો, આજનો આ વિડીયો મુખ્ય સેવિકાને લગતો છે। રેગ્યુલર આપણે વિડીયો મૂકીએ છીએ તે જ શ્રેણીની અંદર મુખ્ય સેવિકાને લગતી કામગીરીના 10 પ્રશ્નો છે એના વિશે રજૂ કરવામાં આવી રહ્યો છે। તો આ વિડીયો છે આ પૂર્ણ જુઓ તેવી આપને એક નમ્ર વિનંતી છે મારી। મિત્રો, સૌપ્રથમ તો આજે હર્ષનો અને આનંદનો દિવસ છે અમારા સમગ્ર જ્ઞાન ઝલક પરિવાર માટે, કેમ કે આજ રોજ અમારી ચેનલના 15,000 સબસ્ક્રાઈબર છે પૂર્ણ થઈ ગયા છે। તે બદલ આપ સર્વેનો આપ બધાનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। સાથોસાથ તમને એ પણ જણાવી દઈએ કે આ ચેનલના માધ્યમ દ્વારા જે પણ કમાણી હવે થશે કે પૂર્વે થયેલી છે તેનો અમુક ટકા ભાગ છે અમે કમાણી છે એટલી બધી જાજી નથી કે સંપૂર્ણ અમે એમની અંદર ડેવલપ કરી શકીએ, પરંતુ અમુક ટકા ભાગ છે અમે નબળા વર્ગના જે વિદ્યાર્થીઓ છે જે ભણવા માટેના પૂરતા સાધનોથી વંચિત રહી જતા હોય છે તેઓની સહાયતા માટે અમે તેનો ઉપયોગ કરીએ છીએ। અને એક સદકાર્યની સાથે તમે પણ એક રીતે અમારા વિડીયોના વ્યૂઝ વધારીને અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમે પણ મદદરૂપ બનેલા જ છો। તો તેટલા માટે આપ સર્વનો પણ અમે ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। એક પથ દો કાજની જેમ અહીંયા કામ થઈ રહ્યું છે અને તેટલા માટે જ ફરીથી આપનો એકવાર દિલથી આભાર। સોરી, તમારી 2 મિનિટ કે 1 મિનિટ જેટલો સમય છે એ વધારે લીધો। શરૂ કરીએ આજનો વિડીયો। હવે ખોરાકમાંથી જે વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે તેનું કેવું પોષક ઘટક કહેવાય છે? બૃહદ માત્ર પોષક ઘટક। વિટામિન બી કોમ્પ્લેક્સ કેવું વિટામિન છે? પ્રાણી દ્રાવ્ય। કેળા, કેરી, સફરજન અને પપૈયામાં શેનો સમાવેશ થાય છે? મીઠા ફળ। કાર્બોદિત પદાર્થ માટે કયું વિધાન સાચું છે? શરીરને ગરમી અને શક્તિ પૂરા પાડે છે। 1 ગ્રામ ચરબી બરાબર ખાલી જગ્યા કેલેરી 9 કિલો કેલેરી। ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ। કોડ લીવર ઓઇલમાંથી કયું વિટામિન મળે છે? વિટામિન એ અને વિટામિન ડી। કોડ લીવર ઓઇલ છે અને માછલીના ઓઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે। વિટામિન B2 નું અન્ય નામ શું છે? રાઇબોફ્લેવિન છે વિટામિન B2 નું બીજું નામ છે। ફેફસા સુધીનું કાર્ય છે કયા તત્વનું હોય છે? લોહ તત્વનું। શરીરની ઉષ્ણતામાં મદદરૂપ ઘટક કયું છે? પાણી। પોષણ ક્યારે ઉજવાયો? પોષણ સપ્તાહ છે કે પોષણ માસ છે એની ઉજવણી ક્યારે થાય છે? તો કે સપ્ટેમ્બર માસ 2018ના રોજ પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવેલી હતી। મિત્રો, આ છેલ્લે જે 10 પ્રશ્ન આપણે જોયા એમાંથી એક પ્રશ્ન છે 1 ગ્રામ ચરબી બરાબર કેટલી કેલેરી થાય? તો તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે। અહીંયા તમને 4 વિડીયો છે અલગ અલગ જોવા મળે છે। બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે, જો નવા હોય તો ત્યાં પ્રેસ કરજો અને અન્ય 3 જે બોક્સ દેખાય છે તેના વિડીયો પણ તમને આ પરીક્ષા માટે ચોક્કસ ઉપયોગી બનશે, તો તે પણ જોવાનું ન ચૂકશો। થેન્ક યુ સો મચ।